मैं ऐसा क्यों हूं, मैं ऐसा क्यों हूं, मैं ऐसा क्यों, मैं ऐसा ही हूं, मैं ऐसा ही हूं, मैं ऐसा ही हूं, એનો જવાબ છે. આપણી તકલીફ ક્યાં છે કે આપણે જે છીએ એવા લોકો આપણને રહેવા દેવા માંગતા નથી. જે આપણે છીએ અંદરથી કે મને આવા રહેવું છે એવું લોકોને પસંદ નથી. અને એ બાળપણથી શરૂ થાય છે. પહેલા મા બાપ એવું ઈચ્છે છે, પછી સ્કૂલ કોલેજ એવું ઈચ્છે છે, પછી સમાજ એવું ઈચ્છે છે. એટલે આપણે જે છીએ એવા નહીં, એ લોકો જે ઈચ્છે છે એવા આપણે બનીએ. આ જન્મથી શરૂ થાય છે. અને પછી આપણી અંદર આપણે ગેસ ચેમ્બરમાં છીએ, ગુંગાઈ જઈએ છીએ. કેમ કે બહાર આ લોકો કહે છે એ કરવું પડે છે ને મારે અંદર હું જે છું એ કરવા મને નથી મળતું. આ ગુંગામણ છે. અંદર અને બહાર બંને મારે જુદું જીવવું પડે છે. આપણે અંદર જુદા છીએ, બહાર જુદા છીએ. આપણે બહાર સમાજ ઈચ્છે છે એવું જીવવું પડે છે, અને અંદરથી આપણે પોતે ચીસો પાડીએ છીએ કે મારે આમ જીવવું છે, મારે આવી રીતે જીવવું છે, મારે આવી રીતે જીવવું છે. ને સમાજ ના પાડે છે. હવે આમાં સમાજનું તો કશું જતું નથી. એ મા બાપ હોય, સ્કૂલ કોલેજ હોય કે મિત્રો હોય કે સમાજ હોય, એમનું કંઈ જતું નથી. એક આખું વ્યક્તિત્વ ખતમ થઈ જાય છે. એની જે બનવું હતું એ નથી બની શકતું, અને એના પરિણામો પછી સમાજે ભોગવવા પડે છે. હિટલરને ચિત્રકાર બનવું હતું, એ નાનપણથી ખૂબ સારા ચિત્રો દોરતો, મા બાપે ના બનવા દીધું. પરિણામ શું આવ્યું? સમગ્ર માનવ જાતિને એક ખતરનાક નરસંહારક બન્યો. એ મળ્યો તમને. એણે એની વૃત્તિઓને દાબી દીધી અંદર, અને જ્યારે સમય મળ્યો ત્યારે વૃત્તિઓએ હુમલો કર્યો. આપણે અંદરથી એક અલગ છીએ, જે ઈશ્વરે આપણને બનાવ્યા છે, એટલા અદ્ભુત બનાવેલા. તમે કલ્પના કરો ને, નાના આટલા આપણે આવ્યા હોય ત્યારે આપણને કશી કોઈ લુચ્ચાઈ, કોઈ હલકટાઈ કશું જ આપણામાં હતું? કશું નહોતું. ઈશ્વર જેટલા જ ભોળા હતા. અને આપણે એ જ બન્યા હોત જે ઈશ્વરે આપણને કહ્યું હતું, જે માટે એને આપણને મોકલ્યા હતા. નહીં, નાનપણથી શરૂ થઈ ગયું. બધા નિયમો નાનપણથી લાગુ પડી ગયા. પહેલા મા બાપ દ્વારા, કુટુંબ દ્વારા, સ્કૂલો કોલેજો દ્વારા, પછી સમાજ દ્વારા. આમ થાય, આમ ના થાય. એટલે આપણી અંદર આપણે દટાઈ ગયા, દબાઈ ગયા. મારે હસવું હતું, હસાય નહીં. રડવું હોય તો રડાય નહીં. ગુસ્સે થવું હોય તો ગુસ્સે થવાય નહીં. મને મારી અંદર જે છે એમાંનું કશું નહીં. બહાર જે સમાજ કે છે એ પ્રમાણે કરવાનું. આપણે બે નહીં, કેટલા બધા ચહેરા લઈને જીવીએ છે. આપણને ના ગમતું બધું કરવું પડે બહાર, અને છતાંય આપણે ચહેરા ઉપર ખુશી દેખાડવાની, અવાજમાં ભાવ દેખાડવાનો, અને અંદરથી આપણને બિલકુલ નથી ગમતું. તો અંદર અને બહાર આપણને આપણું ગમતું જીવવા મળશે? જવાબ છે ના. આપણને ગમશે? જવાબ છે ના.
આપણે એક જ સરખા રહેવું છે. હું અંદરથી ભોળો છું તો ભોળો બહાર પણ રહું. હું અંદરથી લુચ્ચો નથી તો હું બહાર પણ લુચ્ચાઈ નહીં કરું. હું અંદરથી બહુ પ્રેમાળ છું તો હું બહાર પણ પ્રેમાળ છું. હું અંદર નિર્દોષ છું તો બહાર બી એવું જ વર્તન કરીશ. એવું સમાજ આપણને કરવા નથી દેતો. એટલે આમ જોવા જાઓ તો જીવતે જીવ આપણે બે ચહેરા લઈને આપણી કબર જાતે જ શણગારીએ છીએ.